હાલો મિત્રો, કેમ છો? જય કષ્ટભંજન દેવ, જય સ્વામિનારાયણ. હવે સવારમાં હું આવી ગયો ટેરેસ ઉપર પાછા આજે પાણી, કેમ કે આપણું કામ છે દરરોજ, એટલે અત્યારમાં ટેરેસ ઉપર પાણી નામમાં આવી ગયો. અને આજે તડકો છે અત્યારમાં ફૂલ બહુ. વાતાવરણ પણ મસ્ત છે. વાતાવરણ તો બતાવું છું અત્યારમાં. જો આ બધી મસ્ત છે. આજનું વાતાવરણ સારું છે. બધા સવાર હવે હું નામ બધું પાણી ઝાડવામાં અત્યારમાં પાણી નામવાનું છે, એટલે વાસ છે આપણે આમાં અત્યારમાં પાણી, કેમ કે ઝાડવાનું પાણી સવારમાં નામવું સારું, પણ એટલું બધું ન નમાય કે ઝાડવાનું પાંદડા પીળા પડી જાય, એટલું બધું નહીં. કેટલું નામવાનું? એક દિવસ નામવાનું. એક દિવસ જવા દેવાનું, એટલે બીજે દિવસ પછી ફરીને નામવાનું. એવું નગર પછી કેવું થાય કે ઝાડવામાં પીળા આવી જાય, એટલે ઝાડવા પછી સુકાઈ જાય. બહુ પાણી નો સારું ઝાડવાનું. એવું જો આ જે પાંદડું રહ્યું ને, આ બાજુ આ જે પાંદડા આવા, આમાં પછી આ બધા આ બધા સુકાવા માંડે આવી રીતે. આ સુકાવા માંડે એટલે એક દિવસ આપણે પાણી નમીને એ સારું. દરરોજ પાણી નમવું. આવી ગયા છે, એટલે હવે અમે જઈશું નીચે. એટલે નીચે પછી ગાયને રોટલી ખવડાવીને પછી જવાનું છે દુકાને. આવી ગયા નીચે પાર્કિંગમાં. હવે આ બહારનું અત્યારે વાતાવરણ છે. 10:30 વાગ્યા. જો ના ગાયને રોટલી ખવડાવવાની છે, પછી અમે નીકળશું ડાયરેક્ટ દુકાન. વિચાર ચાલુ છે કે ગાડી કઈ લઈ જવાની, અને ગાડી છે બ્લેક ગાડી, એમાં પેટ્રોલ પણ ભરાયું નથી, એટલે અત્યારે વિચાર કરે છે કે કઈ ગાડી લઈ જવાની છે. હજી પછી વિચાર મને ગયા મૂક્યા આવે, કેમ કે એ ભવ્યને અત્યારમાં આઠી મરાવે, ચક્કર મરાવવું પડે પછી નીકળે. નીકળી ગયા. મિત્રો અમે આવી ગયા છીએ મહાદેવભાઈ. હર હર મહાદેવ. દર્શન કરવા પણ આવ્યા છે, પણ હું કેમેરામેન છું, કેમ કે મારે
બીજું કોઈ ફોન પકડાયું હતું ને એટલે હું તમને મહાદેવના ખાલી દર્શન કરાવી દઉં. જો અમે નીકળી ગયા સુએ દુકાને. ચાલો. દર્શન કરીને નીકળી જાઓ. કેમ કે હજી મારે કામ છે એટલે પોતું લેવાનું છે. પોતું લઈને નીકળું પાછું. કેમ કે ગુરુનું દર્શન કરવા પડે સવારમાં. એટલે હવે નીકળીએ છીએ સેલ્ફ સ્ટાર્ટ કરવા. અત્યારે આવ્યો તો અમે ઘરે. કેમ કે જમવા જવાનું છે આજે બહાર. આજ મારો ડબ્બો પણ નથી આવ્યો એટલે નાસિકમાં દાખલા ચાલુ થઈ જાય. કેમ કે અમે ગુજરાતીમાં એટલે હજી ભીડ પણ બહુ છે. વાર લાગશે. Needed to give me that bright smile. Step towards that Hey, Dada. હું આટિયું મારું આ બાજુ સમય કે છાશના ગ્લાસ ભાડ્યા એટલે હું આવી ગયો. પછી છાશ હતી મીઠી અને પીવાનું શોખ એટલે હું બસ પીને કમ્પ્લીટ થઈ ગયો. અને અમે નીકળી ગયા બહાર. કેમ કે જમાઈ ગયું હતું ને રેડી બધું કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે હું નીકળી ગયો. હું અને જીતુભાઈ બે બહાર નીકળી ગયા. આ બધે ધક્કા મૂકે એટલી હતી. બહાર પણ લા નથી જો. અને બાજુમાં શેરડીન આવી ગયા હતા દુકાને. કેમ કે અશયભાઈ મૂકવા જવાનું તો અશયભાઈ લઈ વિદાય એમને પણ બાય બાય કરે છે. કેમ હવે મેં અશયભાઈને મૂકી દીધા દ્વારકા પર. હવે જો અશયભાઈ નીકળી ગયા ઠેલો કરી. હવે હું ઉઠે છું. થોડીક બહાર નજર મારી કે શું છે શું નહીં બજારમાં. જોવા અત્યારે બજાર છે ખાલી. નાસિકમાં એવું છે કે 8:30 થાય ત્યાં બજાર સુનસાન થઈ ગયું. જુઓ અત્યારે હાવ પબ્લિક ઘટી ગયું. હવે અમે પણ થોડીક વારમાં દુકાન આવડીને એટલું નીકળી જઈશું. જો આ બધી દુકાનો પણ બંધ થઈ ગઈ. હવે થોડે 8:30 આવડીને જઈશું અને હવે નીકળ્યા છીએ ઘરે. ચાલ બાજુવાળાની જોવા હજી ખુલ્લી છે.